નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણમાં આજે ફરી એકવાર મોટો ગરમાવો આવ્યો છે। હા મિત્રો, આપના ફાયર બ્રાન્ડ નેતા ગોપાલ ઇટાલિયા અને ગુજરાતના લોકપ્રિય ચહેરા ઈસુદાન ગઢવી સીધા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે। એ જ સમયે અંબાજીના કાલી ચૈત્ર વસાવાની હાજરી અને આજે અચાનક કાંતિ ખરાડી ચર્ચામાં। આખરે આ બધું સંકેત શું આપે છે? સીએમ સાથે મુલાકાત। ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી સીએમ સાથેની મુલાકાત માત્ર ઔપચારિક ન હતી। આ મુલાકાત પાછળ રાજકીય સંદેશો છુપાયેલો છે એવું રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે। આપ છેલ્લા કેટલાક સમયથી જનમુદ્દા, આદિવાસી વિસ્તાર, ભ્રષ્ટાચાર, સ્થાનિક પ્રશ્નો પર આક્રમક બની છે। તો શું આપ હવે સીધા સરકારને ઘેરાવાની સ્ટ્રેટેજી પર કામ કરી શકશે? અંબાજીમાં કાલે ચૈત્ર વસાવા। કાલે અંબાજી ખાતે ચૈત્ર વસાવાની હાજરી અનેક સવાલ ઊભા કર્યા છે। આદિવાસી સમાજમાં ચૈત્ર વસાવાનો પ્રભાવ કોઈથી છુપાયો નથી। અંબાજી આદિવાસી બેલ્ટ, આપ આદિવાસી મત બેંક પર નજર। ચૈત્ર વસાવા ગ્રાઉન્ડ લેવલ નેતા, શું અંબાજીથી આપ નવો રાજકીય સંદેશ આપવા માંગે છે? આજે ચર્ચામાં કાંતિ ખરાડી, અને આજે અચાનક કાંતિ ખરાડીનું નામ રાજકારણમાં ચર્ચામાં ઉતરી પડ્યું છે। કાંતિ ખરાડીના નિવેદન અને ગતિવિધિઓ સીધા સ્થાનિક રાજકારણને હલાવી નાખે તેવી છે। રાજકીય નિષ્ણાતો કહે છે આપ હવે માત્ર વિરોધ નહીં પરંતુ પ્લાનિંગ સાથે આગળ વધી રહી છે। આપની રણનીતિ શું છે? સીએમ સાથે સીધી વાતચીત, આદિવાસી વિસ્તારમાં સક્રિયતા, મજબૂત લોકલ લીડરનો આગળ લાવવો, સરકારનો મુદ્દો। આ બધું જોઈએ એવું લાગી રહ્યું છે આપ 2026 માટે જમીન તૈયાર કરી રહી છે। રાજકીય સંદેશ, આ માત્ર મુલાકાત નથી, આ માત્ર કાર્યક્રમ નથી, આ છે ગુજરાત રાજકારણમાં બદલાવનો સંકેત। હવે સવાલ એ છે બીજેપી કેવી પ્રતિક્રિયા આપશે? કોંગ્રેસ ક્યાં ઊભી છે? આપ શું વાસ્તવમાં ગેમ ચેન્જર બનશે? મિત્રો, તમને શું લાગે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો। મિત્રો, ગુજરાતના રાજકારણમાં આજે શાંતિ પહેલાની તોફાની શાંતિ છે। એક તરફ આપના બે મોટા ચહેરા ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી, બીજી તરફ મુખ્યમંત્રી સાથે સીધી મુલાકાત, અને એ જ સમયે અંબાજી અને આદિવાસી બેલ્ટમાં રાજકીય ગતિ વધતી જાય છે। સીએમ મુલાકાત માત્ર મુલાકાત કે સંદેશો નથી, પણ મહત્વનો મુદ્દો છે। રાજકીય સૂત્રો મુજબ આ મુલાકાત કોઈ સામાન્ય કન્ટેસ્ટ કોલ નથી। લોકલ મુદ્દાઓ, પોલીસ પ્રશાસન, આદિવાસી પ્રશ્નો, વિકાસ અને ન્યાય, આ તમામ મુદ્દાને લઈને આપ સીધી વાત કરી રહ્યા છે હોવાની ચર્ચા। શું આપ હવે વિરોધ કરતાં વધારે વાટકાટની રાજનીતિ તરફ વળે છે? અંબાજી કેમ મહત્વપૂર્ણ? અંબાજી માત્ર તીર્થસ્થાન નથી, અંબાજી છે આદિવાસી રાજકારણનું સેન્ટર પોઈન્ટ। કાલે અંબાજી ખાતે ચૈત્ર વસાવાની હાજરી છે। સ્થાનિક લોકોમાં આશા અને ચર્ચા બંને જાગવાની છે। હવે લડતા ગાંધીનગર સુધી જશે એવો સંકેત મળતો હોવાનું કહેવાય છે। કાંતિ ખરાડી અચાનક કેમ? આજે ચર્ચામાં આવ્યા છે કાંતિ ખરાડી, જેઓ જમીન પર મજબૂત પકડ ધરાવે છે। કાંતિ ખરાડીના નિવેદનો સીધા સ્થાનિક વહીવટ અને સત્તા સામે સવાલ ઊભા કરે છે। રાજકીય વિશ્લેષકો શું કહે છે? આપ હવે માત્ર સ્ટેજ પર નહીં પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર ખેલ રમે છે। આપનો રાજકીય ગેસ, સીએમ સાથે વાતચીત ઉપરથી, આદિવાસી બેલ્ટ નીચેથી, લોકલ લીડર મધ્યમાં, આ છે આપની 3 લેવલ સ્ટ્રેટેજી। અને જો આ સ્ટ્રેટેજી સફળ થઈ તો ગુજરાતનું રાજકારણ નવી દિશામાં વળી શકે છે। બીજેપી કોંગ્રેસ પર અસર, આપની આ એક્ટિવિટી બીજેપી ચિંતામાં, કોંગ્રેસ બેકફૂટ પર, લોકોમાં હવે પ્રશ્ન આદિવાસી વોટ કોની તરફ જશે? સ્ટ્રોંગ એન્ડિંગ। મિત્રો, આ રમત હમણાં જ શરૂ થઈ છે, તમારો મત શું છે? આપની ચાલ માસ્ટર સ્ટ્રોક કે જોખમ? કોમેન્ટમાં લખજો। લાઈક અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।